હલ્લો મિત્રો, કેમ છો તમે લોકો? આજે હું તમને જણાવીશ આપણા રાજ્યમાં ફરવાલાયક 6 જગ્યા વિશે, જેમાં ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રકૃતિ સૌંદર્ય અને આધુનિકતાનો જબરજસ્ત સંગમ છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં ફરવાલાયક 6 બેસ્ટ જગ્યા વિશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. તો છઠ્ઠા નંબર ઉપર છે ગીર નેશનલ પાર્ક, જે એશિયાના સિંહોનું છેલ્લું ઘર છે. સૌરાષ્ટ્ર એરિયામાં સ્થિત આ નેશનલ પાર્ક વર્લ્ડ લાઇફ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંયા એશિયાઈ લાયન અને તેને પ્રાકૃતિક આવાસમાં જોવા એક રોમાંચક અનુભવ છે. 1400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં 500થી વધુ સિંહ, દીપડા, હરણ, નીલગાય, મગર અને 300થી વધુ પ્રજાતિના પક્ષીઓ છે. અહીંયા સફારી દરમિયાન જંગલના અલગ પ્રકારના આવજો, તાજી હવાઓ અને જંગલની રહસ્યમય શાંતિનો અનુભવ થશે. ઓક્ટોબરથી જૂન સુધીનો સમય અહીંયા ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. જો તમે પ્રકૃતિને નજીક આવીને રોમાંચની ખોજ કરી રહ્યા છો, તો આ જગ્યા એકદમ પરફેક્ટ છે. હવે વાત કરીએ 5મા નંબર ઉપર આવતા દ્વારકાની. આ છે ભગવાન શ્રી કૃષ્ણની નગરી. આ હિન્દુ ધર્મના 4 ધામમાંથી એક માનવામાં આવે છે અને આને સપ્તપુરીમાં ગણવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર, જે દરિયા કિનારે સ્થિત છે, તેની ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. મંદિરનો ઇતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો માનવામાં આવે છે. અહીંની 5 માળની સંરચના 72 સ્તંભ ઉપર ઊભી છે અને આનું શિખર સોના જેવું ચમકીલું છે. અહીં ગોમતી ઘાટ ઉપર બેસીને શ્રી કૃષ્ણનું નામ લેતા એક અલગ જ શાંતિ મળે છે. દ્વારકા ફક્ત એક તીર્થ સ્થળ જ નહીં, પણ આસ્થા, સંસ્કૃતિ અને ઇતિહાસનો સંગમ છે. હવે વાત કરીએ ચોથા સ્થાન ઉપર આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાની. આ એક એવું સ્મારક છે જે ફક્ત ઊંચાઈમાં જ નહીં, પણ ગૌરવમાં પણ સૌથી ઊંચું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. નર્મદા નદીના કિનારે કેવડિયા સ્થિત આ પ્રતિમા આધુનિક ભારતની એક પહેચાન બની ચૂકી છે. તમને અહીંયા હાઈ સ્પીડ લિફ્ટથી મૂર્તિના ચેસ્ટ લેવલ સુધી જઈ શકો છો, જ્યાંથી ચારે તરફનું દ્રશ્ય ખૂબ જ મનમોહક છે. અહીંયા એક મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી પણ છે, જે સરદાર પટેલના જીવન અને તેના યોગદાનને સમર્પિત છે. આજુબાજુમાં વેલનેસ ફોરેસ્ટ, બટરફ્લાય પાર્ક, સરદાર ડેમ, જંગલ સફરી અને લાઇટિંગ શો જેવી ઘણી રોમાંચક જગ્યાઓ આવેલ છે. હવે જાણીએ અમારા લિસ્ટમાં 3જા નંબર ઉપર આવતા કચ્છના રણ વિશે. રણ ઓફ કચ્છ ભારતનું સૌથી મોટું નમકનું રણ છે, જ્યાંની સફેદી રાતની રોશનીમાં સ્વર્ગને પણ ભૂલાવે તેવી હોય છે. દર વર્ષે અહીંયા રણ ઉત્સવ મનાવવામાં આવે છે, જે લોક સંસ્કૃતિ, કલા, સંગીત, ઊંટ સવારી, હાથ વણાટની બજાર અને હસ્તશિલ્પનો અદ્ભુત સંગમ હોય છે. અહીંયા ટેન્ટ સિટીમાં રહીને તમે લોકનૃત્ય અને સંગીત વચ્ચે ગુજરાતી વાનગીના સ્વાદનો એક અલગ જ અનુભવ મળશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે રણની શાંતિ અને સૌંદર્ય જોતા જ મોહી જશો. હવે વાત કરીએ બીજા નંબર ઉપર આવતા પાવાગઢ અને ચંપાનેર વિશે. આ એક એવી જગ્યા છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ જગ્યા ઇતિહાસ પ્રેમીઓ માટેનો ખજાનો છે. અહીંયા 8મી થી લઈને 16મી શતાબ્દીની વાસ્તુકલા અને સંસ્કૃતિને ખૂબ જ નજદીકથી જોઈ શકો છો. પાવાગઢ ડુંગર ઉપર સ્થિત કાળી માનું મંદિર એક પ્રમુખ તીર્થ સ્થળ છે, જ્યાં ભક્તો દર્શન માટે પહાડ ચડીને જાય છે. નીચે ચંપાનેર શહેરમાં મસ્જિદો, મહેલ, વાડીઓ અને જૂના મકાનો પણ ઇતિહાસની કહાની સંભળાવે છે. ખાસ કરીને જમા મસ્જિદની વાસ્તુકલા જોઈને જ આશ્ચર્યચકિત થઈ જશો. હવે ચાલો નંબર 1 ઉપર સોમનાથ મંદિર, જેને ભારતના 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલું માનવામાં આવે છે. આ મંદિર અરબ સાગરના કિનારે સ્થિત છે. આની પૃષ્ઠભૂમિ જેટલી ઐતિહાસિક છે, એટલી જ ભાવનાત્મક પણ છે. આને કેટલીય વાર તોડવામાં આવેલ અને દરેક વાર ફરીથી બનેલ. આ ફક્ત એક મંદિર નહીં, પણ શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતીક છે. અહીંયા સૂર્યાસ્તના સમયે દરિયાના મોજા સાથે વાગતી આરતી તમને ભક્તિની એ ગહેરાઈ સુધી લઈ જશે, જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. મંદિરની નકશી, શિવલિંગનું તેજ અને આસપાસનો દરિયાઈ નજારો મળીને એક અલૌકિક અનુભવ પ્રદાન કરે છે. જો તમે આધ્યાત્મિક શાંતિ, ઇતિહાસ અને ભવ્યતા એક સાથે મહેસૂસ કરવા માંગો છો, તો સોમનાથ મંદિર તમારા સફરનો ખાસ હિસ્સો બની શકે છે. તો આ હતા ગુજરાતના ટોપ 6 ટુરિસ્ટ પ્લેસીસ. જો તમે ક્યારે ગુજરાતમાં જ ફરવાનો પ્લાન બનાવો છો, તો આ જગ્યાને તમારા લિસ્ટમાં જરૂરથી સમાવેશ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.